સોલાર પ્રોજેક્ટ્સમાં પાવર જનરેટ કરવું ઇઝી છે, પરંતુ એ પાવરને ગ્રીડ સુધી ડિલિવર કરવું એમાં ડિફિકલ્ટી છે. એટલે ટ્રાન્સમિશન કનેક્ટિવિટી જેમ કે 11 કેવી, 66 કેવી, 132 કેવી કે 220 કેવી જેટલા પ્લાન્ટ નજીક હોય એટલી પ્રોજેક્ટ કોસ્ટ ડાયરેક્ટલી ઘટે છે. અને જો ગેટકો અથવા PGCIL નું કનેક્ટિવિટી પોઈન્ટ રેડી હોય તો ડેવલપરને લોંગ ટર્મ ડિસ્પેચ કનેક્ટિવિટી મળે. જો ગ્રીડ કેપેસિટી અવેલેબલ હોય તો ઓપન એક્સેસ અને ગ્રુપ કેપ્ટિવના અપ્રુવલ પણ સ્મૂથ થઈ જાય. પણ જ્યાં ટ્રાન્સમિશન બોટલનેક હોય ત્યાં પાવર જનરેટ થવા છતાં યુનિટ્સ ટ્રાન્સમિટ નથી થઈ શકતી અને પ્રોજેક્ટ ફાઇનાન્શિયલી સફર કરે છે. મેજોરિટી આરી ડેવલપર જનરેશન ફર્સ્ટની જગ્યાએ ટ્રાન્સમિશન ફર્સ્ટ અપ્રોચ ફોલો કરે છે, કારણ કે રિયલ સક્સેસ પેનલ્સ કે ઇન્વર્ટરમાં નહીં, રિયલ સક્સેસ ઇવેક્યુએશન અવેલેબિલિટીમાં છે. આ છે સોલાર પ્રોજેક્ટ સક્સેસનું રિયલ ફાઉન્ડેશન. આવી જ સિમ્પલ આરી ઇનસાઇટ્સ માટે અમારા પેજને ફોલો કરો.